હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો અમે લોકો આવી ગયા છીએ આજે અમારે જુનાગઢ જિલ્લા લેવા પટેલના સંમેલનમાં. અને અમે હાડુભાઈ અમે અને એમાં ચોકું 4 જણા આવ્યા છે સંમેલનમાં ભૂખ કાઢવા. અહીંયા બીજું શું હોય, સંમેલન હોય અહીંયા ભૂખ જ કાઢવાની હોય. તો અંદર વહી જઈએ હાલો. તો જો અમે પૂકી ગયા છીએ સંમેલનના પાર્ટી પ્લોટમાં. અને અમારા અતિથિ તરીકે આવવાના છે અમારે વિસાવદરનું ઘરેણું ગોપાલભાઈ ઇટાલિયા. આમ જોવો તમે, ગોપાલભાઈ ઇટાલિયા અમારે અતિથિ તરીકે છે આજ. ને સંમેલનમાં આમાં શું હોય, અમારે સંમેલનમાં કેવું હોય ખબર છે, અમારે તેજસ્વી તારલા, એમ કે તેજસ્વી તારલાનું સન્માન કરવાનું. મેં એકવાર ફોન કર્યો હતો કે આવી રીતે અમે ફેસબુકમાં વિડીયો બનાવી છીએ ને આવી રીતે અમે પૈસા આવે એમ. તો કે ના, અમારે આપણે કે એવું છે કે જે ભણેલા હોય ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જેના નંબર આવ્યા હોય ને એને જ કે અમે ગિફ્ટ ને મુમેન્ટો આપી છે. કાંઈ વાંધો નહીં ભાઈ, અમે આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકાર ન કહેવાય, અમે અભણ અંગૂઠા છાપ કહેવાય. એટલે આપણે એકવાર કીધું કે ભાઈ અમારું સન્માન કરો, અમને મજા આવે. તો કે નહીં, ન હાલે, કે ભણેલા હોય ને એ જ હાલે, રાખો ભણેલા. પાછા એ મુમેન્ટો દેતા હોય એ બધા મારી કોડે 10 અંગૂઠા છાપ હોય સ્ટેજ ઉપર ચડી મોટા મોટા. એવું હોય આમાં બધી. ધારાસભ્ય શ્રી ભેસાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે આજે, ત્યારે એમના સન્માન માટે હું વિનંતી કરીશ મધુભાઈ પટોડિયા, પ્રમુખ શ્રી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લા લેવા પટેલ સમાજ રાજકોટ. અહીંયા કદાચ આપ સૌને આશ્ચર્ય થયું હશે મેં વિહાવદર બોલ્યો, પણ એ વિસ્તારની એ ભાષા છે. કારણ કે મારા ભાઈ ત્યાં સરસે રહેતા ત્યારે એમ કહેતા કે ક્યાં ગયા, તો કે વિહાવદર ગયા હતા. અને વિહાવદરના વનરાજ આપણા સમાજનું ઘરેણું યુવા ધારાસભ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરું કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. ગોપાલભાઈ ઇટાલિયા, ધન્યવાદ. અમારે એની જરૂર હતી, કામ થઈ ગયું, અમારું જમણવાર પૂરું થઈ ગયું. જો ને હવે છે મ્યુઝિકલ નાઇટ. મજા આવી ગઈ જમવાની. હો, ઘણું પબ્લિક જાજ વખતે ગોપાલભાઈ ભાષણ દઈને વહી ગયા છે હારી પીઠે. મજા આવતી. ભાજપ વાળા, કોંગ્રેસ વાળા ને આમ આદમી તેની બધા ફેરા જતા, જમાટ આવતી. તો અમારે જો થઈ ગયો છે કાર્યક્રમ પૂરો. અને અમે જો હાથુભાઈ, હરિભાઈ કેવી મજા આવી. ગાણા ગાને વાળા એવા લઈ આવ્યા છે, આમ નકરી મજા જ આવે તમને. એમ થાય નાના છે હો, તમે એકવાર સાંભળી ગયા હોત ને વાલા, રહી ગયા તમે. કાંઈ ન ઘટે એમાં. તો અમારે આજનો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો. તો ચાલો બધાને જય માતાજી.